શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. ત્રેતાયુગમાં અવધ નરેશ શ્રી દશરથ મહારાજે ગુરુ વશિષ્ઠના માર્ગદર્શનથી સંતાન પ્રાપ્તિ અર્થે શ્રી શૃંગી મુનિ દ્વારા તમસા નદીના તટ ઉપર પુત્રકામેષ્ટિ યજ્ઞ દ્વારા જે ચરુનો પ્રસાદ પ્રાપ્ત કર્યા અને તેમાંથી રાણી કૈકેયીને આપેલો પ્રસાદનો દળિયો અચાનક એક સમડી ઉઠાવી ગઈ. ઊંચા આકાશેથી સમડીની ચાંચમાંથી છટકેલો પ્રસાદનો દળિયો નીચે પડવા લાગતા તેને પવનદેવે ઝીલી લીધો. પૃથ્વી ઉપર અંજન પર્વત ઉપર રહેતા કેસરી નામના વાનરના પત્ની અંજની માતા નેત્રો બંધ કરી ખોબો ધરીને દેવાધિદેવ મહાદેવજીને પ્રાર્થના કરતા હતા કે મને કૃપા કરી એક પ્રતાપી પુત્ર થાય તેવી ઈચ્છાને પૂર્ણ કરો. પવનદેવે તેમના ખોબામાં ચરુનો પ્રસાદ મૂક્યો, જેને શિવજીનો પુનિત પ્રસાદ માનીને માતા અંજની આરોગી ગયા. જેના પ્રતાપે ચૈત્ર સુદ પૂનમના પુણ્ય પવિત્ર દિવસે મધ્યાહન કાળે પવનપુત્ર શ્રી હનુમાનજીનું 11મા રુદ્ર રૂપે પ્રાગટ્ય થયું, જેમનું ચરિત્ર અદ્ભુત છે. એક આદર્શ પુત્ર, સેવક, દૂત અને નિષ્કામ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. જગતમાં એક જ જન્મ રે કે જેણે રામને ઋણી રાખ્યા. સમગ્ર વિશ્વમાં ભક્તો સુંદરકાંડ, હનુમાન ચાલીસા અને પૂજાપાઠ આરતી કરીને તેઓને પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવે છે. અજરા અમર અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા સંકટ મોચન બજરંગબલીનો જય જયકાર હો. તારીખ 23/4/2024ના રોજ હનુમાન જયંતિ ઉજવવામાં આવશે. કળિયુગના દેવતા કહેવાતા રામ ભક્ત હનુમાનજીને મંગળવારનો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. અને મિત્રો, આ વખતે સંયોગ એવો છે કે મંગળવારના દિવસે જ હનુમાન જયંતિ છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાનું વિધાન છે. માન્યતા અનુસાર પ્રભુ શ્રી રામના સૌથી મોટા ભક્ત માનવામાં આવતા હનુમાનજી ત્યારે વધારે પ્રસન્ન થાય છે જ્યારે કોઈ પણ ભક્ત ભગવાન શ્રી રામના નામનો જાપ કરે છે. કહેવામાં આવે છે કે જ્યાં પણ રામકથા ચાલતી હોય છે ત્યાં હનુમાનજી કોઈને કોઈ રૂપમાં ઉપસ્થિત હોય છે. ભગવાન શ્રી રામ તરફથી હનુમાનજીને અમર રહેવાના આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે. કહેવામાં આવે છે કે જે ભક્ત હનુમાનજીની વિધિ વિધાનથી પૂજા કરે છે તો હનુમાનજી તેમના બધા જ કષ્ટ દૂર કરે છે. ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય ફટ. મિત્રો, આ એક ચમત્કારિક મંત્ર છે જે જાદુઈ રીતે જીવન બદલી શકે છે. આ દિવ્ય મંત્રથી હનુમાનજીની પૂજા કરવાથી બહાદુરી, બળ, બુદ્ધિ, નકારાત્મક શક્તિઓથી રક્ષણ, બુદ્ધિ, શારીરિક શક્તિ બધું જ શક્ય છે. જે વ્યક્તિ હનુમાનનો મંત્રનો જાપ કરે છે તે જીવનમાં કોઈ પણ પડકારજનક પરિસ્થિતિનો સામનો સરળતાથી કરી શકે છે. આ મંત્રનો નિયમિત જાપ કરો અને જુઓ, થોડાક જ દિવસોમાં તમારું જીવન બદલાઈ જશે. જો તમારું લક્ષ્ય આધ્યાત્મિક સફળતા છે તો આ મંત્રનો ઉપયોગ કરીને હનુમાનજીનું પણ આહ્વાન કરો. મિત્રો, હનુમાનજીના આ શક્તિશાળી મંત્રને છેલ્લે સુધી ચોક્કસથી સાંભળજો. વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને ઓન કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તમને મળતી જ રહેશે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને જય બજરંગબલી ચોક્કસથી લખજો. ઓમ હનુમતે રુદ્રાત્મકાય હૂં ફટ. ઓમ હનુમતે રુદ્રા
रुद्रात्मकायं हुं फट्। ॐ हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। ॐ हनुमते रुद्रात्मकायं हुं फट्। 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 हनुमते रुद्रात्मकायं हुं फट्।
हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्। हनुमते रुद्रात्मकायं हुं फट्।
रुद्रात्मकाय हुं फट्। ॐ हनुमते रुद्रात्मकाय हुं फट्। हनुमते रुद्रात्मकाय हुं फट्। ॐ हनुमते रुद्रात्मकाय हुं फट्। हनुमते रुद्रात्मकाय हुं फट्। ॐ हनुमते रुद्रात्मकाय हुं फट्। हनुमते रुद्रात्मकाय हुं फट्। हनुमते रुद्रात्मकाय हुं फट्। हनुमते रुद्रात्मकाय हुं फट्।